ચાલુ થરાજ આજે આપણે એક મોરીખા ખાતે જે ઘટના બની છે કે લખીરામભાઈનું જે મર્ડર થયું છે તેને લઈને આજે બીજો દિવસ છે. કાલે આપણે જોયું સોશિયલ મીડિયાના માધ્યમ થકી પણ ઘણા લોકોએ જોયું હશે, ફેસબુકના માધ્યમથી પણ ઘણા લોકોએ જોયું હશે, અને ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય અને સમાચારના માધ્યમ થકી પણ જોયું હશે કે મોરીખા ખાતે એક લખીરામભાઈ વ્યક્તિનું મર્ડર થયું છે અને તેના ન્યાય માટે આપણે થરાદ ખાતે જઈ રહ્યા છીએ. ત્યારે આપણા એક સામાજિક આગેવાન એટલે કે ચમનભાઈ પણ સાથે છે અને તેમની સાથે અમે જઈ રહ્યા છીએ. તેમને કહીશ કે બે શબ્દો કહે. જય ભીમ સાથીઓ, આપણે છેલ્લા 2 મહિનાથી સંઘર્ષ કરી રહ્યા છે કે મોરીખા ખાતે જે અનુસૂચિત જાતિના નવયુવાનનું જે મર્ડર થયું એને સરકારના પ્રશાસન દ્વારા ખોટી રીતે 302ની જગ્યાએ 306 દાખલ કરી અને કેસને દબાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે તેના વિરુદ્ધમાં કાલે બહોળી સંખ્યામાં કલેક્ટર કચેરી કલેક્ટરને રજૂઆત કરવા ગયેલા, પણ આ તાનાશાહી સરકારની અંદર પ્રશાસનમાં બેઠેલા લોકો દ્વારા કોઈ પણ દલિત સમાજની એમની માગણી સ્વીકારવામાં ના આવી અને આખરે ત્યાં આગળ આપણે સમાજના તમામ આગેવાનો પીડિત પરિવાર સાથે ધરણા ઉપવાસ પર બેઠા હતા. તો અમે આજે થરાદ ખાતે જઈ રહ્યા હતા. આ પણ બહોળી સંખ્યામાં આવી અને પીડિત પરિવારને ન્યાય પામવા આવશો તેવી નમ્ર વિનંતી. તમે પણ બહોળી સંખ્યાની અંદર તમામ તાલુકાની અંદરથી વધારો અને જેથી કરીને લખીરામભાઈના પરિવારને ન્યાય મળી શકે. એક આપણે વિરલો ગુમાવ્યો છે, એક વ્યક્તિ ગુમાવ્યો છે સમાજનો. આપણે વ્યક્તિને તો પાછો નથી લાવી શકતા, પણ તેના પરિવારને આપણે ન્યાય અપાવી શકીએ. એટલા માટે આપણે થરાદ ખાતે બહોળી સંખ્યાની આવી અને સમર્થન આપો અને જેથી કરીને તેમના પરિવારને ન્યાય મળે. આપણને બધાને ખ્યાલ છે કે મર્ડર થયું છે, એટલા માટે આપણે સમાજ બંધુઓ સાથે મળી અને તેની અંદર ન્યાય મળે અને સાથ સહયોગ આપો, સપોર્ટ આપો. આજે લખીરામભાઈને તકલીફ પડી છે અને મર્ડર થયું છે, ક્યારે બીજા પણ વ્યક્તિઓને તકલીફ ના પડે એના માટે કરીને આપણે સંઘર્ષ કરવો પડશે, મહેનત કરવી પડશે અને આ સરકારની સામે આપણે ઝઝૂમવું પડશે. અને કાલે તમે જોયું કે કલેક્ટર સાહેબ પણ આપણે 7-8 કલાક સુધી બેસી રહ્યા, તેમ છતાં આપણી રજૂઆતોને સાંભળવામાં ના આવી, આપણને સાંભળવામાં ના આવ્યા. એટલે આપણે જોઈ શકીએ છીએ કે આપણી સમાજ ઉપર અત્યાચારો થાય છે. તાનાશાહી સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં ભરવામાં નથી આવતા. કલેક્ટર કચેરી આપણે ધરણા પ્રદર્શન કર્યું, તેમ છતાં પણ કલેક્ટરના પેટનું પાણી પણ ના ડગ્યું, તે આપણા પ્રશ્નોને વાચા આપવા માટે સાંભળવા પણ ના આવ્યા. ત્યારે આપણે એક થવાની જરૂર છે અને આપણે સમાજ બંધુઓને ખાસ જણાવવાનું કે દરેક તાલુકામાંથી, દરેક ગામમાંથી બહોળી સંખ્યાની અંદર તમે પધારો અને લખીરામભાઈના પરિવારને ન્યાય મળે. એટલા માટે આપણે વધારી અને ધરણા પ્રદર્શનની અંદર બહોળી સંખ્યાની અંદર બેસીએ અને ન્યાય મળે તેવી આશા રાખીએ. તો તમામ લોકો વધારો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.